નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ 22 જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામલલ્લાના રાજ્ય અભિષેકને હવે થોડો જ સમય બાકી છે। આખો દેશ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા માટે થનગની રહ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર અયોધ્યામાં યોજાનાર મહોત્સવ પર છે। ભગવાન શ્રીરામના આશીર્વાદ સમા પૂજિત અક્ષતને અયોધ્યાથી દેશના ખૂણે ખૂણે આમંત્રણ સ્વરૂપે મોકલવામાં આવ્યા છે। હિન્દુ સંગઠનો તેમજ રામ ભક્તો ઘરે ઘરે જઈને અયોધ્યાથી આવેલા અક્ષત આમંત્રણ સ્વરૂપે આપીને નગરજનોને ભગવાન શ્રીરામના સ્વાગતની તૈયારીઓ કરવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ ગરબાડા નગરમાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ ગરબાડા દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા ભગવાન શ્રીરામના આશીર્વાદ સમા પૂજિત અક્ષતને આમંત્રણ સ્વરૂપે ગરબાડા નગરમાં તમામ ઘરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધામધૂમથી ઉજવવા અપીલ કરાઈ હતી। સાથે સાથે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગરબાડા નગરમાં શ્રીરામજી મંદિરે ભજન કીર્તન, મહાઆરતી તેમજ ભોજન પ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં તમામ નગરજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે।